પોરબંદરમાં તમામ હોસ્પિટલોને પોલીસ દ્વારા સૂચના અપાઈ છે, જેમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયેલ લોકોના પણ ફરજિયાત પીએમ કરવાના રહેશે તેવી સૂચના આપવામાં આવી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તેમજ અન્ય હોસ્પિટલમાં હૃદયરોગ હુમલાથી મોતની ઘટના અવારનવાર સામે આવતી હોય છે। આવા મૃતકોના પીએમ અગાઉ કરવામાં આવતા ન હતા, ત્યારે તાજેતરમાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા હૃદયરોગ હુમલાથી મોત થયેલ તમામ લોકોના મૃતદેહનું ફરજિયાત પીએમ કરવામાં આવશે, જેથી કોઈ શંકાસ્પદ મૃત્યુનું ચોક્કસ કારણ પણ જાણી શકાશે, તેમજ અમુક કેસમાં પોલીસની કાર્યવાહીમાં પણ પીએમ રિપોર્ટ મદદરૂપ સાબિત થશે। સરકારી ભાવસીજી હોસ્પિટલમાં હાલમાં જ એક પોલીસ અધિકારી દ્વારા જે એક નિયમ કરવામાં આવેલ છે કે ભાઈ કોઈ પણ બોડી આવે એટેક હોય કે ઘરેથી એમનામાં એ સારવાર લીધા વગરની બોડી આવે તો એનું પીએમ કરવું જોઈએ ફરજિયાત। એનું કારણ છે કે પીએમ કરે તો ખબર પડે કે આ કેવો બનાવ છે, એટેક છે કે કોઈ બીજો બનાવ છે, એટલે એના માટે એની કામગીરીને આપણે બિરદાવીએ છીએ અને કાયમીની માટે આ ચાલુ રહે। કારણ કે કોઈને આજે ભલામણો કે આવતી હોય કે ભાઈ આનું પીએમ નથી કરવું કે એના વારસદાર કહેતા હોય પણ ડૉક્ટરને જ ખબર ન હોય, બોડી દાખલ થયા હોય તો ખબર હોય ડૉક્ટરને, બાકી ડૉક્ટરને ખબર નથી કે આ એટેક છે કે શું છે। એટલે મારું કહેવાનું છે કે આ કામગીરી સારી છે અને કાયમીની માટે આ જળવાઈ રહે એવું કરવું જોઈએ અને પીએમ તો કાયદેસર કરવું જ જોઈએ, કારણ કે એની ઉપર હું બનાવ બની હોય તો કંઈ ખબર નથી। એટલે મારું કહેવાનું છે કે જે પીએમ થાય ને એ આમાં વ્યક્તિ માટે સારું છે અને કોઈ જેનું ઘરનું વ્યક્તિ ગયું હોય એના માટે પણ સારું છે। એટલે પીએમની કામગીરી કરવી જોઈએ, એટલે એની ક્યાંય ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય તો પણ કામ લાગે। ભૂતકાળમાં જિલ્લામાં હત્યા બાદ હૃદયરોગના હુમલો આવ્યો હોવાનું કારણ ધરી દેવામાં આવ્યું હોવાની ઘટના પણ સામે આવી હતી, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।